गुरु ऐसे विनय दे दे, गुणगान करूं तेरा। इस बालक के सर पे गुरु हाथ रहे तेरा। गुरु ऐसे विनय दे दे, गुणगान करूं तेरा। इस बालक के सिर पे गुरु हाथ रहे तेरा। गुरु આવું સાદું શું લીધું? કંઈ એવું અઘરું લેવું હતું કે અમને સમજાય જ નહીં. એવું સમજાય નહીં તો શ્રદ્ધામાં આવે નહીં, ને શ્રદ્ધામાં ના આવે તો જીવનમાં આવે નહીં, જીવનમાં ના આવે તો એનું ફળ થાય. એક કાનેથી સાંભળ્યું પણ બીજા કાનેથી નીકળી જાય, અથવા ત્યાંથી બેક ટુ પેવેલિયન. આત્મત્વ પ્રાપ્તિ માટે મોટા સ્કોલર થવાની જરૂર, પણ સાચા હૃદયના મુમુક્ષુ ભક્ત થવાની જરૂર છે. સાવધાન. મમ સદગુરુ ચરણ સદા શરણમ, 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 મમ સદગુરુ ચરણ સદા શરણ, મમ સદગુરુ ચરણ સદા શરણમ, 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 મમ સદગુરુ ચરણ સદા શરણમ. પરમ પુરુષ પ્રભુ સદગુરુ પરમ જ્ઞાન સુખધામ, જેણે આપ્યું ભાન નિજ તેને સદા પ્રણામ, તેને સદા પ્રણામ. ઓમ. આપણું જીવન ક્યારે સફળ અને આનંદમય બને? આપણે સાધન તો બહુ ભેગા કર્યા છે, એટલા બધા બંગલાને, મોટરોને, ઓફિસોને, ઘણું બધું ભેગું કર્યું છે, પણ શેને માટે ભેગું કર્યું છે ખબર નથી. આપણને એવી ભ્રમણા છે કે બહુ વસ્તુઓ ભેગી કરું તો હું સુખી થઉં. ભગવાન એનાથી વિરુદ્ધ કહે છે. ભગવાન, સંતો, આચાર્યો, મહાત્માઓ, ઇવન ફિલોસોફર્સ,
તારો દોષ એટલો જ કે અન્યને પોતાનું માનવું અને પોતે પોતાને ભૂલી જવું. આપણે નીચી કક્ષામાં છીએ એટલે બહુ એટલું બધું ભગવાનનું કહેલું સંપૂર્ણપણે માની અને સર્વસંગ પરિત્યાગ કરી શકીએ એટલી બધી આપણી કક્ષા ક્ષમતા અત્યારે નથી. તો આપણને સાદી ભાષામાં કહે છે કે ક્યારે જીવન બેસ્ટ થાય એમ કહે છે. સાથે જ બોલીશું કારણ કે રાગ બધાને ખબર છે. જીવન તો ત્યારે થાય બેસ્ટ જ્યારે સમય ન જાય બેસ્ટ. જીવન તો ત્યારે થાય બેસ્ટ જ્યારે સમય ન જાય બેસ્ટ. સવારના આંખો ખોલીને બનવા પશુથી શ્રેષ્ઠ. ચિંતન મનન કર્યા પછી શરૂ કરો ટૂથપેસ્ટ. જીવન તો તારે થાય બેસ્ટ જ્યારે સમય ન જાય બેસ્ટ. જીવન તો ત્યારે થાય બેસ્ટ જ્યારે સમય ન જાય. બહુ સમજવા જેવું છે ને કે એમાં પ્લેન સિમ્પલ. પણ બેસ્ટ જે છે ને એ જુઓ તો ઇન્ટુ ઇન્વર્ટેડ કોમામાં લખ્યું છે. વેસ્ટ પણ ઇન્વર્ટેડ કોમામાં લખ્યું છે. એનો એક અર્થ એ છે કે આ અંગ્રેજી શબ્દ છે, અંગ્રેજી શબ્દ છે. પણ બીજો અર્થ એ છે કે ગુરુગમથી જાણજો. આખું જીનાગમ, આખી ભગવાનની વાણી એ ગુરુગમ વિના જાણી શકાતી નથી. જીન પ્રવચન દુર્ગમ્યતા થાકે અતિમતિમાન. અવલંબન શ્રી સદગુરુ સુગમ અને સુખખાણ. મોટા મોટા પંડિતો ને મોટા મોટા એવા શાસ્ત્રના જ્ઞાતાઓ પણ ચક્કર ખાઈને પડી જાય છે. કારણ કે વિશાળ બુદ્ધિ ને મધ્યસ્થતા એવા ગુણો નથી. વિશાળ બુદ્ધિ. કોઈ કંઈ કહે એની કદાચ ભૂલ પણ હોય તો આપણે તરત એને તરછોડી ન પાડવો, આપણે આંખણી ઊંચી કરવી. કેન આઈ સ્પીક? ઓનલી ઇફ ધ પરમિશન ઇઝ given then we can speak, otherwise we are here as listeners. જીવનને સારું, સફળ અને જેને કહીએ કે આનંદમય કૃતકૃત્ય બનાવવા માટે એક ક્ષણ પણ જાગૃતિ વિના ખોવી નહીં. એક ક્ષણ પણ જાગૃતિ વિના જવા દેવી નહીં. ભગવાનની વાણી છે. સમયમ ગોયમ માપમાએ. હે ગૌતમ, એક ક્ષણનો પણ પ્રમાદ કરીશ નહીં, એક સમયનો પણ. આપણે એવું સમજીએ છીએ કે સાહેબ આપણે બેલ વાગે ને એટલે ઉપર જવાનું અને પછી થોડી ભક્તિ કરીને પછી પતી ગયું, પછી આ સ્વાધ્યાય કરવાનું એક વાર, પછી પતી ગયું. એવું નથી પ્રભુ. આપણે આત્મા છીએ. સવારે આત્મા, બપોરે આત્મા, સાંજે આત્મા, રાતે આત્મા, મધરાતે આત્મા અને મળસ્કે પણ
આત્મા આત્મા છીએ તો પરમાત્માની આજ્ઞા, પરમાત્માની વાણી આપણે નિરંતર વિચારવી, સમજવી અને ગુરુગમ સહિત એને બરાબર અંતરમાં ઉતારીને આપણા જીવનને સચ્ચિદાનંદનો અનુભવ કરાવવો, અતિન્દ્રિય આનંદનો અનુભવ કરાવવો. એકદમ ન થાય. સવારના આંખો ખોલીને બનવા પશુથી શ્રેષ્ઠ. જો આપણે આ પ્રમાણે સમયનો સદુપયોગ નહીં કરીએ તો આપણે શું થઈશું? પશુ. પશુ એટલે આવા મોટા પશુ નહીં. તો પશુ તો શબ્દ મહાવીર ભગવાને બહુ સૂક્ષ્મ અર્થમાં લીધો છે. દેવ, મનુષ્ય અને નરકના જીવ નથી, એ બધાય પશુ જ છે. આ વિશ્વમાં સૌથી વધારે કોની સંખ્યા છે? પશુઓની. અને આપણે અત્યારે માણસ થયા છીએ, પણ આપણે ખરેખર માણસ છીએ? આપણે આત્માને પૂછવું. એટલા માટે ઉમાશંકર જોશીને કહેવું પડ્યું, હું માનવ માનવી થાઉં તો બસ. હું માનવ માનવી થાઉં તો બસ. એટલે કે મારે દાનવ થવું નથી અથવા મારે પશુ થવું નથી. એ ક્યારે થાય? તો કે એક એક ક્ષણનો સદુપયોગ. અત્યારે આપણને ખબર પડતી નથી, બફમમાં છીએ. અત્યારે આપણે આપણો આત્મા ઝોકા ખાય છે કે સાહેબ જો તો આટલે કે મોટું છે ને, હું ચોખા ખાઉં છું કે તમે ચોખા ખાઓ છો? શારીરિક ઝોકા નહીં, આત્મિક ઝોકા ખાઈએ છીએ. આપણે બેઠા છીએ અહીંયા, પણ બધા અહીંયા નથી. જ્યાં આપણું ચિત્ત છે, જ્યાં આપણા વિચારો છે, જ્યાં આપણા ભાવ છે, ત્યાં આપણે છીએ. કારણ કે આપણે ભાવ સ્વરૂપ આત્મા છીએ. ભાવ સ્વરૂપ આત્મા છીએ આપણે. જેવા આપણે જતા રહીશું અહીંથી કે આ મળદું પછી એને આટલા બધા લાકડા મૂકશે, આટલું બાળશે ને આટલું ટાઈટમ ટાઈટ બાંધશે, પણ જાણવા દેખવા વાળો ભગવાન આત્મા તો નીકળી ગયો. એ આપણે છીએ. આપણે એ જાણનાર દેખનાર આત્મા છીએ. ચિંતન મનન કર્યા પછી શરૂ કરો ટૂથપેસ્ટ. ઉઠીને તરત બ્રશ નહીં કરવાનું. ઉઠીને પહેલા ભગવાનનું નામ લઈ લેવાનું, ભગવાનનું ધ્યાન કરી લેવાનું. થોડું જેટલી તારી શક્તિ હોય એટલી. 1 મિનિટ, 2 મિનિટ, 5 મિનિટ, 10 મિનિટ. વધારે કરે તો બહુ સારું. ભાઈ બહારમાં તો તપ કરે છે ને ભાઈ. શું કરે છે? સૂર્યોદય પછી પોણા કલાકે જમે તો શું કહેવાય? નવકારશી. અને પછી પોરસી. બધાને શક્તિ એટલી બધી ન હોય. વધારે ન કરી શકે તો તું કંઈ પણ મોઢામાં નાખે સવારે ઉઠીને, દાંતણ હોય કે ટૂથપેસ્ટ હોય કે બીજું કંઈ પણ હોય, તો એ પહેલા ભગવાનનું નામ પણ લેવું અને ભગવાનનું સ્વરૂપ વિચારવું. પ્રશ્યમ રસની મગ્નમ દ્રષ્ટિયુગ્મમ પ્રસન્નમ અહો. પરિપૂર્ણ જ્ઞાને પરિપૂર્ણ ધ્યાને પરિપૂર્ણ ચારિત્ર બોધિત્વ દાને નિરાગી મહાશાંત મૂર્તિ તમારી પ્રભુ પ્રાર્થના શાંતિ લેશો અમારી. પ્રભુ પ્રાર્થના શાંતિ લેશો અમારી. તારા ભગવાનનું નામ કંઈ પણ હોય એનો વાંધો નહીં.
બુદ્ધ વીર જિન હરિહર બ્રહ્મા યાઉસ કો સ્વાધીન કહો, ભક્તિ ભાવ से प्रेरित हो यह चित्त उसी में લીન રહો. માટે કંઈ પણ મોઢામાં મૂકતા પહેલા દિવસમાં પહેલી વાર ભગવાનનું નામ લેતો સારું. અને દીકરીઓને હિન્દુ પરંપરામાં તો કંઈ પણ મોઢામાં મૂકતા પહેલા ભગવાનનું નામ લેવાની એક વ્રત આપવામાં આવે છે. જય શ્રી કૃષ્ણ, બદ્રીનારાયણ, ગમે તે એક ભગવાનનું નામ લેવાનું. એની પાછળ આશય છે. દીકરીઓ ભલે સમજે નહીં, પણ જ્યારે મોટી થશે ત્યારે સમજશે અને પછી એને વધારે ફાયદો થશે. અત્યારે તો થોડું પુણ્ય થાય, ભગવાનનું નામ લઈએ એટલે થોડું પુણ્ય થાય. આગળ કહે છે, પહેલી લીટી ઝીલવાની એકલી. સ્નાનાદિથી પરવારીને બનવાને ઓનેસ્ટ, સ્નાનાદિથી પરવાર પ્રભુ પ્રાર્થના કરવા બેસો એ જ ખરું ઇન્વેસ્ટ. જીવન તો ત્યારે થાય બેસ્ટ જ્યારે સમય ન જાવે વેસ્ટ. જ્યારે સમય ન જાવે. દૈનિક શારીરિક ક્રમની વાત કરે છે. સ્નાનાદિ, લોંગ કોલ, શોર્ટ કોલ, બાથ એટસેટ્રા. બનવાને ઓનેસ્ટ, અઘરું આવ્યું જરા. પ્રમાણિકતા એ સજ્જનના જીવનનો પાયો છે. પ્રમાણિકતા એ સજ્જનના જીવનનો પાયો છે. કોઈને છેતરી નાખવું, કોઈને બનાવી દઉં, કોઈને ઉલ્લુ કરી નાખવું, એવું બધું સજ્જનો કરતા નથી. માટે પહેલું કીધું કે ઓનેસ્ટ બનો, ઓનેસ્ટ બનવા. પ્રભુ પ્રાર્થના કરવા બેસો એ જ ખરું ઇન્વેસ્ટ. અરે બધા ઇન્વેસ્ટમેન્ટ કરો છો ને બધા, ઓહો કેટલું કરો છો બધું ઇન્વેસ્ટમેન્ટ. અહીં તો કહે છે કે આ જુદી જાતનું ઇન્વેસ્ટમેન્ટ છે. ખરું ઇન્વેસ્ટમેન્ટ કયું? જે સાથે આવવાનું. આ ભાવમાં તો કામમાં આવે, આ ભાવમાં તો શાંતિ મળે, ટાઢક થાય, સૌ સાથે પ્રેમમય જીવન જાય ને મૃત્યુ વખતે પણ પ્રમાણમાં બહુ હાઈવાઈ ન થાય અને બીજાના દોષ ન કાઢે. એવો અભ્યાસ કર્યો હોય તો જ કામમાં આવે. આ બધું કંઈ એમને એમ થવાનું નથી. અત્યારે આપણને એમ લાગે સાહેબ હું તો છે ને અત્યારે ગમે તેમ જીવું પછી છેલ્લી મિનિટે બસ ભગવાન નામ લઈ લઈશ, એમ ન થાય. Death is the summation effect of all the events and thoughts of lifetime. જે બધું જીવનમાં કર્યું હશે તે મૃત્યુ વખતે આગળ આવશે. માટે પ્રભુ પ્રાર્થના દરરોજ કરવી, નાની મોટી, પોતાને સમજણ પડે એવી. તો એ ખરું ઇન્વેસ્ટમેન્ટ છે. કારણ કે એનાથી પરભવમાં રૂઢી ગતિ થાય છે, પુણ્ય બંધાય છે અને પરભવમાં રૂઢી ગતિ થાય છે અને દુનિયાના સુખના સાધનો મળે છે. આપણે જોઈતું નથી પણ છતાં એની જરૂર છે. કોઈ કે સાહેબ મારે પુણ્ય જોઈતું જ નથી, કે તું મૂર્ખ છો. પુણ્ય વિના મોક્ષ થાય નહીં, પુણ્ય વિના મનુષ્ય ભાવ મળે નહીં, પુણ્ય વિના વજ્રરૂપ નારાજ સહન ન મળે, પુણ્ય વિના સદગુરુનો યોગ ન મળે. પુણ્ય તો ડગલે ને પગલે જોઈએ, પણ પુણ્ય એ ધ્યેય નથી. પુણ્ય તે ધ્યેય નથી.
બંને લીટી ઝીલીએ જરા, કારણ કે થોડુંક ડિસ્કનેક્શન થઈ જાય છે. કામકાજ કરવામાં સાચો મેળવવાને ટેસ્ટ, કામકાજ મેળવવા સ્મૃતિ રાખો પરમાત્માની સૌથી જે નિયરેસ્ટ. જીવન તો ત્યારે થાય બેસ્ટ જ્યારે જીવન સમય ન જાય બેસ્ટ. જીવન તો તારે થાય બેસ્ટ જ્યારે સમય ન જાવે. એને થોડી કર્મ યોગની વાત કરી છે, કર્મયોગની વાત કરી છે. ગીતામાં જેને કર્મયોગ કહે છે. નિષ્કામ કર્મ. હે પ્રભુ, હું નિષ્કામ કર્મ કરું તો મારા ચિત્તની શુદ્ધિ થાય, મારું મન નિર્મળ થાય, તો ભગવાન આપણા હૃદયમાં આવે, સંતો આપણા હૃદયમાં આવે, આપણું ત્રીજું નેત્ર ધીમે ધીમે ખુલે, આપણું ત્રીજું નેત્ર ધીમે ધીમે ખુલે. સ્મૃતિ રાખો પરમાત્માની સૌથી જે નિયરેસ્ટ. હા, આપણે જેને સૌથી નજીક માનીએ છીએ સૌથી નજીક નથી, કારણ કે જે સૌથી નજીક છે એ તો દેખાતું જ નથી. આત્માની સૌથી નજીક મહાવીર ભગવાનની આજ્ઞા પ્રમાણે ભાવ કર્મ અને દ્રવ્ય કર્મ, એને કર્મ કહેવાય. દરેક બધા આર્ય દર્શનો માને છે કર્મના પરમાણુઓ છે, કર્મના પરમાણુઓ છે, એ આપણી સૌથી નજીક છે. અને બીજું આપણા ભાવ કર્મો, જે આપણે સમયે સમયે નવા નવા ભાવ કરીએ છીએ. પણ એનો કરનારો કોણ? મને કેન્સર થયું અત્યારે, તો એ કેન્સર જે છે તે અશાતા વેદનીના ઉદયથી થયું, અને એ અશાતા વેદની બાંધ્યું તું કોણે? એ અશાતા વેદની બાંધ્યું તું કોણે? જેવા કર્યા તેવો ભોગવો, હાથે તે સાથે. માટે કહે છે આપણી તદ્દન નજીક એમ કહેવાય, આ તો કવિની ભાષામાં, પણ છતાં આત્માની સૌથી નજીક તે આ ભાવ અને આ કર્મો, પાપ કર્મ, પુણ્ય કર્મ. ભગવાન મહાવીરે તો 148 158 પ્રકૃતિ કહી, એટલી બધી જાતના કર્મો છે ને. આ જીવનમાં સુખી થવું હોય અને આગલા જીવનમાં ઘણા સુખી થવું હોય અને એક બે ભાવની અંદર ભગવાન થઈ જવું હોય, તો main noble thoughts come to my mind from all sides. Main noble thoughts come to my mind from all sides. I will only appreciate and welcome noble thoughts, pure thoughts, thoughts conducive to higher values of life. એવો નિરંતર સજ્જન પુરુષો પ્રયત્ન કરે છે. માટે ભગવાનનું સ્મરણ સતત કરવું એમ કહે છે. સ્મૃતિ રાખો પરમાત્માની સૌથી જે નિયરેસ્ટ, આપણી સૌથી નજીક પરમાત્મા છે. માટે પરમાત્માનું સ્મરણ કરવું અથવા આત્માનું સ્મરણ કરવું એ આપણા માટે પરમ શ્રેયસ્કર છે. આગલી ઘડી. જીવન એવું જીવવા લાગો જાણે જાગ્રત ગેસ્ટ. જીવન એવું જીવવા, ઘર માલિકને ગમતા થાવો મળશે સાચી ગ્રેસ. જીવન તો તારે થાય બેસ્ટ જ્યારે સમય ન જાય બેસ્ટ. ત્યારે થાય બેસ્ટ જ્યારે ન જાય. ઘણું ઉચ્ચ કક્ષાનું તત્વજ્ઞાન કહે છે.
આપણે સૌ યમ રાજાને ઘેર આવેલા મહેમાન છીએ. કોઈ આજે જાય, કોઈ કાલે જાય, કોઈ થોડા દિવસ પછી જાય, કોઈ વધારે દિવસ પછી જાય. આપણે ગેસ્ટ છીએ. એવું જેના અંતરમાં ઉતરી જાય, આ સાદી ભાષામાં કીધું છે. તમે જ્ઞાનીઓ શું કહો છો? મેં જ્ઞાતા દ્રષ્ટા હું, મેં જ્ઞાતા દ્રષ્ટા હું, મેં જ્ઞાતા દ્રષ્ટા હું. વાંધો નહીં, ભગવાન કઈ ભાષા જોતા નથી. શબરીને બહુ સારું સંસ્કૃત આવડતું હશે, હે? મીરાબાઈને બહુ સારું આવડતું હશે રોમન, ગ્રીક, લેટિન, પુખ્તું. ભાવ, આત્મા એટલે હું, એટલે આપણે ભાવ સ્વરૂપ છીએ. આપણે ભાવ સ્વરૂપ છીએ. કેટલા મેં ગાતા પ્રવચન સાર? આઠમી. જે સમયે જે દ્રવ્ય જે ભાવ રૂપે પરિણમે છે તે સમયે તે દ્રવ્ય તદ્રુપ હોય છે. માટે પાપ રૂપે પરિણમેલો આત્મા પાપરૂપ છે, પુણ્ય રૂપે પરિણમેલો આત્મા પુણ્યરૂપ છે, અને બોધિ સમાધિ રૂપે પરિણમેલો આત્મા શુદ્ધ ભાવ રૂપ છે. આપણે ગેસ્ટ છીએ. આપણે કોઈ દિવસે એવું લાગતું નથી. પાછા બધી ઓળખાણો પણ આપી. આ અમે 1945માં બંધાવેલો, અને પછી દર વર્ષે એક મકાન લેતા ગયા. અમે અમારી એસ્ટેટ અત્યારે $2.5 બિલિયન છે એમ કે છે. ભઈલા આત્મા જતો રહેશે ને પછી છોકરાઓ વીટી બીટી કઈ રહી ગઈ હશે ને તોય કાઢી નાખશે. નહીં નીકળે તો પેલા આંગળી કાપીને લઈ જાય. વાર્તા નથી, કોક વાર જોજો એવું. તો આપણે ગેસ્ટ છીએ, એટલે ગેસ્ટ તરીકે જ રહીએ. ઘરનું ઘર હોતું નથી. આ ઘરનું ઘર આપણું નથી. વ્યવહારમાં કહેવાય, વ્યવહારમાં કહેવાય, પણ એ પરમાર્થ નથી. જો આવું જીવન જીવશો તો ઘર માલિકને ગમતા થાવો, મળશે સાચી ગ્રેસ. પરમાત્માની કૃપા ક્યારે ઉતરે? કોના પર ઉતરે? જેનામાં સદગુણો હોય, જે પુનિત હોય. પુનિતનો એક અર્થ થાય છે પવિત્ર. પુનિત પવિત્ર. પુનિત મહારાજ થઈ ગયા ને અહીંયા આગળ કહે છે, આત્મતાની મસ્તી માટે આગમ છે હાઈએસ્ટ. આગમતાની માટે આગમ છે હાઈ. સિદ્ધાંતમાંનો ધ્યેય ધરો તો ગજ ગજ ફૂલશે ચેષ્ટ. જીવન તો ત્યારે થાય બેસ્ટ જ્યારે સમય ન જાય વેસ્ટ. જ્યારે થાય બેસ્ટ જ્યારે સમય ન જાય. આમ સામાન્ય લાગે છે, કાવ્ય સામાન્ય લાગે છે, પણ લખનાર અસામાન્ય છે. કારણ કે સાધના, સમજણપૂર્વકની સાધના, ભાવપૂર્વકની સાધના, પરમાત્મા સદગુરુનું શરણ અને સ્મરણ. આગળ જવું હોય તો, બહુ આગળ જવું હોય તો આત્મતાની મસ્તી તો કોકને હોય, કરોડોમાં કોકને હોય. આત્માની મસ્તી નથી કઈ સસ્તી. વિરલા સાધકને તે મળતી. આત્માની મસ્તી નથી કઈ સસ્તી, વિરલા સાધકને મળતી. એ મળતી. એ બધું એના માટે આગમ વાંચવાના.
ભગવાન અને સંતોની વાણી વાંચતા પણ આપણા રૂવાડા ખુરા ખડા થઈ જાય. આપણે એમને જોયા જાણ્યા નથી તો પણ આપણે એમને પગે લાગવા માંડીએ છીએ કે હે ભગવાન આપનું શરણ હો, હે ભગવાન આપનું સ્મરણ હો. કેમ? वो पर ब्रह्म की अनुभूति में से शब्द ब्रह्म निकला है. पर ब्रह्म की अनुभूति के बाद ये शब्द ब्रह्म निकला है. वो कोई मेमोराइज नहीं है, ये पुस्तक का ज्ञान नहीं है. अभी कबीर की बात आई ना, एक एक पंडित दो दो पंडित, पंडित 18 लाख हुआ. आदि पीरम की खबर न जानिए तो पोथी फाड़ी फाड़ी मुआ. कबीर कहे ए मारगड़ा जुदा, कबीर कहे ए मारगड़ा जुदा. આગમ અને આગમ સમજાવનાર શ્રી સદગુરુદેવ અને બધા આગમના મૂળ સ્ત્રોત ત્યાં બેઠા અહીંયા. બધા આગમ ક્યાંથી આવ્યા? કેવળ જ્ઞાનમાંથી આવ્યા. અને કેવળ જ્ઞાન આપણને, કેવળ જ્ઞાનીનો ભેટો થયો જેમણે આપણને આપ્યું એ તો મુખ્યપણે તીર્થંકર ભગવાન. કારણ કે બધા હરિયન ભગવાન કઈ બહુ ઉપદેશ દેતા. તીર્થંકર ભગવાન, તીર્થંકર ભગવાનની વાણીનું નામ શું? આગમ છે હાઈએસ્ટ, એમ કે છે. The most authentic teachings are those of the agamas depicted by the omniscient Lord, the Tirthankaras. સિદ્ધાંતમાંનું ધ્યેય ધરો તો ગજગજ ફૂલશે ચેસ્ટ. ભગવાનની વાણીનું નામ સિદ્ધાંત. ભગવાનની વાણીનું નામ સિદ્ધાંત. પણ પછી એમાં શૈલી જુદી જુદી હોય. એને આગમ પણ કહે છે, એને સિદ્ધાંત પણ કહે છે. પણ એમાં જ્યારે નિશ્ચયની મુખ્યતાથી શુદ્ધ આત્માનું પ્રરૂપણ કરવાની શૈલી આવે ત્યારે એને અધ્યાત્મ શૈલી કહે છે. એને અધ્યાત્મ શૈલી કહે છે. અને વિતરાગ દર્શનમાં અધ્યાત્મ શૈલીના પુરસ્કર્તા છે આ. જૈન અધ્યાત્મના ભીષ્મ પિતામાં તે આ શ્રીમાન આચાર્યવર શ્રી કુંદકુંદ આચાર્ય દેવ. બધું ભગવાનનું જ છે, બધું બધું ભગવાનનું જ છે. પણ આપણી પાસે અત્યારે ક્યાંથી આવ્યું? એ એમની પાસેથી આવ્યું. એમના લખેલા તાડપત્ર ઉપર મળે છે અને છાપેલા પણ મળે છે. એટલે જો આત્મા ભગવાનની વાણી આપણા હૃદયમાં ઉતરે તો ગજગજ ભૂલશે ચેસ્ટ. એટલે સાહેબ આજ તો હું મસ્તીમાં છું કહે ને. સાહેબ બહુ ટેસ આવ્યો, તમે આજે મહેસૂબ બેસૂબ ખવડાયો, બહુ ટેસ આવ્યો. દુનિયામાં એમ કહે છે. અહીંયા તો આત્મિક મહેસૂબની વાત છે. આગળ કહે છે, વીતરાગ થઈ પ્રેરે છે, વીતરાગ થઈ પ્રેરે છે મુનિઓ સર કરવા એવરેસ્ટ. વીતરાગ થઈ પ્રેરે છે મુનિ સર કરવા એવરેસ્ટ. સૌતે માટે કમર કસજો, જરા ન લેતા રેસ્ટ. જીવન તો ત્યારે થાય બેસ્ટ જ્યારે સમય ન જારે બેસ્ટ. ત્યારે થાય બેસ્ટ જ્યારે જીવન જાય. એક પછી એક ક્લાઇમેક્સ આવે છે. હવે વિતરાગ થઈ પ્રેરે છે મુનિઓ. મુનિઓ કોણ કેવા હોય? વિતરાગ હોય. જેટલો અંશ હોય એટલો. જેનામાં વિતરાગતા ન હોય એ મુનિ સાચા હોય નહીં. બરાબર ને? આમ તો નાનું વિતરાગપણું તો અધ્યાત્મની અપેક્ષાએ 4થા ગુણ સ્થાને ચાલુ થાય છે અને સિદ્ધાંતની અપેક્ષાએ 5મા ગુણ સ્થાને ચાલુ થાય છે. પણ મુખ્ય પણ 7મે છઠ્ઠે. અને ભગવાન તો એનું ફળ છે. વિતરાગ થઈ પ્રેરે છે મુનિઓ સર કરવા એવરેસ્ટ. એવરેસ્ટ એટલે કેવળ જ્ઞાન. આમ તો તમારા સિદ્ધાંતથી લેવું હોય તો
સિદ્ધ શિલા, સૌથી ઊંચું ક્યાં છે? આ લોકમાં સૌથી ઊંચું શું? તમારે આ દુનિયામાં એમ કે એવરેજ સૌથી ઊંચું 31,000 ફૂટ. 31,000 ફૂટ એવરેજ સૌથી ઊંચું. પણ એ તો આ દુનિયામાં, પણ આ વિશ્વમાં સૌથી ઊંચું ભગવાન ક્યાં બેઠા છે? એમની ઉપર કોણ? તમારા કોલાવામાં જે શેઠિયા હોય એની ઉપર હોય કોઈ? કે સાહેબ અમે તો મલબાર હિલ પર જ છે બંગલા અમારા મલબાર હિલ પર બંગલા છે. હવે તો કદાચ થયા હોય તો ખબર નહીં હોય બીજા. આપણે ઉર્ધ્વગામી બનવું હોય તો જલ્દી આપણે મુનિઓની વાણી માનવી, સમજવી. આપણે તો દૈનિક ભક્તિમાં પણ આવે છે ને બુધવારે બંને, શાંતિ કે સાગર और नीति के नागर ने कने माया मान मनोज मोह ममता मिथ्यात मोड़ी मुनि वगैरे. સૌતે માટે કમર કસજો, જરા ન લેતા રેસ્ટ, જીવન તો ત્યારે થાય બેસ્ટ જ્યારે સમય ન જાવે બેસ્ટ. તો પુરુષાર્થની ચરમસીમા તે અરિહંત ભગવાન છે. પુરુષાર્થની ચરમસીમા તે અરિહંત ભગવાન છે. અને બીજા સંતો પણ મહાન પુરુષાર્થવાન જે કોઈ આત્મજ્ઞાન આત્મ સમાધિને પામ્યા તે સર્વ મહાપુરુષો તે એવરેસ્ટ ચડી ગયા કહેવાય. એવરેસ્ટ ચડી ગયા કહેવાય. ચાલુ થઈ ગયું, એનું રિઝર્વેશન થઈ ગયું, એનું રિઝર્વેશન થઈ ગયું. છેલ્લી કડી ગયા છે. પ્રેરક થઈ મથે છે ગુરુજી પમાડવા એ બેસ્ટ. પ્રેરક થઈ મથે છે ગુરુજી પમાડવા એ બેસ્ટ. જીવન સમર્પણ કરવા દોડો પૂર્ણ કરવા ક્વેસ્ટ. જીવન સમર્પણ કરવા દોડો પૂર્ણ કરવા ક્વેસ્ટ. જીવન તો ત્યારે થાય એ બેસ્ટ જ્યારે જીવન સંજય રેસ્ટ. જીવન તો ત્યારે થાય એ બેસ્ટ જ્યારે સમય ન જાય. આવા ઉચ્ચ કોટીના મથુરભાઈ હતા, પણ આપણામાંથી બહુ ઓછા એમને ઓળખી શક્યા, કારણ કે દેખાવામાં બહુ અનએઝ્યુમિંગ હતા. અને પણ છતાં કર્મયોગી, સાચા કર્મયોગી. મીન્સ આજે એમણે લખ્યું છે એવું એમણે પોતાના જીવનમાં કર્યું છે, પોતાની શક્તિ પ્રમાણે. જરા પણ આળસ નહીં. આખો દિવસ કંઈક ને કંઈક પ્રોડક્ટિવ કામ કર્યા કરવાનું, કંઈ ને કંઈક સત્કાર્યની અંદર ચિત્તને લગાડેલું રાખવું. આપણે પણ આવું એમના જીવનમાંથી શીખીએ. પ્રેરક થઈ મથે જે ગુરુજી અમારે જરાક થોડીક નજીકતા હતી, લોકો કોર અમે પણ એમને બધું લાઈવ કર્યું કે આ 1.5 સ્ક્રૂ આનો ઢીલો છે પણ અડધો તો બરાબર લાગે. 1.5 સ્ક્રૂ આનો ઢીલો છે પણ અડધો તો બરાબર લાગે. એટલે કે છે બહુ મથે છે ગુરુજી પમાડવા એ બેસ્ટ. બોધિ સમાધિ પરિણામ શુદ્ધિ સ્વાત્મોપલબ્ધિ શિવ સૌખ્ય સિદ્ધિ. જીવન સમર્પણ કરવા દોડો પૂર્ણ કરવા ક્વેસ્ટ. શેની ક્વેસ્ટ? ક્વેસ્ટ ફોર સેલ્ફ રિયલાઇઝેશન, ક્વેસ્ટ ફોર સાલ્વેશન, क्वेस्ट फॉर मुनिपद, सच्चा मुनिपद. जो सच्चा मुनि हो गया वो समझो भगवान ही हो गया. जो सच्चा मुनि हो गया वो समझो भगवान ही हो गया. આપણને ભગવાન શક્તિ આપે મહાપુરુષોના જીવનમાંથી, એને યાદ કરી એમના ગુણો આપણે આપણા જીવનમાં ઉતારીએ અને એની સેન્ટ્રલ થીમ જે કીધી એ ખાસ યાદ રાખીએ કે રેસ્ટ લીધા વિના ક્વેસ્ટ ચાલુ રાખીએ. રેસ્ટ લીધા વિના ક્વેસ્ટ એટલે સર્ચ ફોર ધ ડિવાઇન, પરમાત્મા પદની પ્રાપ્તિ માટેની ગવેષણા. પરમાત્મા પદની પ્રાપ્તિ માટેની ગવેષણા. સત્સંગ કરીએ, સ્વાધ્યાય કરીએ, ભક્તિ કરીએ,
દાન દઈએ, તપ કરીએ, સંયમ કરીએ અને જલ્દી જલ્દી ઉત્તમ પદને પામીએ. પરમાત્માને પ્રાર્થના. દેહ છતાં જેની વર્તે દેહાતે તે જ્ઞાને ના ચરણ વંદન. સદગુરુ પરમ કૃપાળો લોકના સબ સંતન કી આનંદ. ઓમ. સૂત્ર સાથે બોલીએ. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો